સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। છેલ્લા 12 વર્ષથી ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને આ ગણેશ મહોત્સવની શરૂઆત તેમની મિનરલ વોટરની ફેક્ટરીમાં કામ કરતા લોકો દ્વારા કરવામાં આવી હતી અને આજે 12 વર્ષ બાદ પણ તે અવિરતપણે ચાલુ છે। રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી તેમજ પૂજા અર્ચના થાય છે અને તેમાં તેમની ફેક્ટરીમાં કામ કરતા લોકો લાભ લે છે અને આ મહોત્સવમાં તેમના પરિવારજનો પણ જોડાય છે। આ ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી। છઠ્ઠા દિવસે મહાપ્રસાદ અને 7મા દિવસે ગણેશ ભગવાનની મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે। વિશ્વાસ બેવરેજીસ પરિવાર વતી આ 15મો ગણેશ ઉત્સવ છે। 2000 સાલની અંદર મારી ફેક્ટરીના અમારા જેટલા કર્મચારીઓ છે એ બધાએ આ ગણપતિ મહોત્સવની શરૂઆત કરેલી અને 2000થી અવિરતપણે આ સતત 15મું વર્ષ અમારું ગણેશ ઉત્સવ માટેનું છે। માત્ર વિશ્વાસ બેવરેજીસ પરિવાર જ આ આખો ગણેશ ઉત્સવનો આયોજન કરે છે અને અમારા આજુબાજુના જે રહેવાસીઓ છે એ બધા નિત્ય 7 દિવસનું અમારું આયોજન હોય છે। 6 દિવસ સુધી રોજ સાંજે મહાઆરતી, ગણેશ ભગવાનનું 5:30-6 વાગ્યાથી પૂજન અને પૂજન થઈ ગયા પછી મહાઆરતી કરી અને પછી એના પછીના કોઈ અમારા બીજા કોઈ કાર્યક્રમો હોતા નથી। 6ઠે દિવસે મહાઆરતી પછી મહાપ્રસાદ અને 7મે દિવસે હવન પછી અમારું વિસર્જન નિત્ય 2000 સાલથી આ જ પ્રણાલિકા મુજબ સતત 15 વર્ષથી આવું આયોજન કરેલું છે અને આ વખતે પણ નિત્ય મહાઆરતી, 6ઠે દિવસે પ્રસાદ, 7મે દિવસે હવન પછી વિસર્જન માંડવી મધ્યે અમે વિસર્જન કરીએ છીએ। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ, નારિયેળીનો પ્રદેશ, કેરળ દર્શન, પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,900, બાળકો માટે 12,900, ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ, તમિલનાડુ, પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ, પ્રવાસ શુલ્ક 13,900, બાળકો માટે 8,900, સુરવીરોની ભૂમિ રાજસ્થાન, પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ, પ્રવાસ શુલ્ક 8,950, બાળકો માટે 6,950, हिंदुस्तान का दिल देखो, पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट, प्रवास दिवस 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 16,250, બાળકો માટે 10,500, પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય, પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500, વિદેશનો વૈભવ સિંગાપોર, મલેશિયા, પ્રવાસ શુલ્ક 85,000, સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ। ફોન નંબર 02836246625, મોબાઈલ નંબર 9909951097, 9909951090, ઈમેલ divyyatrasangh@yahoo.co.in। કચ્છ મોરબી લોકસભા સીટના સાંસદ વિનોદ ચાવડાને કલેક્ટર કચેરીમાં પહેલી વખત ઓફિસ મળી છે। આજે આ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કચ્છના પ્રભારી મંત્રીના હસ્તે ઓફિસને ખુલ્લી મુકાઈ છે। કચ્છમાં સાંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા વિનોદ ચાવડાને કલેક્ટર કચેરીમાં પ્રથમ વખત કચેરી ફાળવવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે અરજદારો માટે પોતાના પ્રશ્નોને રજૂ કરવું સરળ બની રહેશે। આ પ્રકારની વ્યવસ્થા પહેલી વખત કરવામાં આવી છે। કલેક્ટર કચેરીમાં પ્રજાકીય પ્રતિનિધિની ઓફિસ હોય એ આમ તો નવતર પ્રયોગ છે।
પરંતુ જિલ્લાના સાંસદની કલેક્ટર ઓફિસમાં બેઠક વ્યવસ્થા ગોઠવવાનો પરિપત્ર હોવાના ભાગરૂપે આયોજન ભવનના નીચેના ભાગમાં આવેલી કચેરીને આજે રાજ્યમંત્રી તેમજ પ્રભારી મંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. બીજો ક છે કોષ અને ત્રીજો ક છે કાર્યાલય. કાર્યકરોની ફોજ આપણી પાસે છે. કોષની કચ્છમાં ક્યાંય કમી નથી. કાર્યાલય શરૂ થાય એટલે સેવાનો યજ્ઞનો પ્રારંભ થતો હોય છે. Breathe Tractors अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत. ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स. ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. ઋષિ પાંચમના શુભ દિવસેથી મેઘરાજાએ પણ મેઘમહેરની બીજી ઇનિંગની શુભ શરૂઆત કરી છે. આજે કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં 56 મિલીમીટર જેટલો પડ્યો છે. સાથે સાથે ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપરમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. ભુજમાં 23 મિલીમીટર, ગાંધીધામમાં 53 મિલીમીટર, માંડવીમાં 9 મિલીમીટર, મુન્દ્રામાં 56 મિલીમીટર, નખત્રાણામાં 17 મિલીમીટર અને રાપરમાં 35 મિલીમીટર વરસાદ વરસ્યો છે. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોના મુખ પર નવી ખુશી આવી ગઈ છે. છેલ્લા 3 વર્ષથી કચ્છમાં પાછોતરો વરસાદ થાય છે. વર્ષ 2011માં પણ 6 સપ્ટેમ્બરના રોજ ભુજમાં જળબંબાકાર સર્જાયો હતો. ભુજની પરિસ્થિતિ વરસાદના કારણે ગંભીર બની ગઈ હતી અને આજે પણ બપોરે ભુજમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદની પધરામણી થઈ હતી. એક સમયે તો આજે ભારે પવન લાગતા ભુજવાસીઓને 6 સપ્ટેમ્બર 2011ની યાદ અપાવી દીધી. પરંતુ વરસાદ માંડ 1 ઇંચ જેટલો જ પડ્યો હતો. પરંતુ વર્ષ 2011માં પણ વરસાદ ખેંચાયો હતો અને આ વર્ષે પણ વરસાદ ખેંચાયો છે. જો 2011 જેવો વરસાદ આ વર્ષે પણ થશે તો ભુજની હાલત અતિ ગંભીર બને તેવા પૂરા એંધાણ છે. અત્યાર સુધીના વરસાદમાં જ ભુજ નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. જો એક સાથે વરસાદ થાય તો ભુજનું શું થાય તે સવાલ છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજ તાલુકાના ઢોરી ગામે વર્ષ 2012માં વોટર શેડનું કામ થયું હતું અને ઢોરી ગામના હરિજનવાસને પાણી આપી શકાયું હતું, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વિગતો બહાર આવી છે. જોઈએ એક રિપોર્ટ. ઢોરી ગામના વરિષ્ઠ નાગરિકે આરટીઆઈ તળે માહિતી માંગી ત્યારે ખબર પડી કે ઢોરી ગામના હરિજનવાસમાં
પાણી પહોંચાડવા માટે 358 મીટરની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ બિલ બન્યા છે 1296 મીટરની પાણીની પાઇપલાઇનના. એટલે કામ થયું છે 358 મીટરનું અને બિલ બન્યા છે 1296 મીટરના. એટલે એક નાનકડા ગામમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયું છે તે તમે જોઈ શકો છો. આજે વોટરસેડના ટેકનિકલ એક્સપર્ટે ઢોરી ગામની મુલાકાત લીધી હતી અને માપણી કરી હતી, પરંતુ ગામના વરિષ્ઠ નાગરિક ભગુભા આહિરનું કહેવું છે કે આમાં મોટું ભ્રષ્ટાચાર થયું છે. આ વોટરસેડની યોજના છે, આમાં કૌભાંડ થયું છે બહુ. 2012-13માં આ પાઇપલાઇન પીવીસી લાઈન પાણીની લાઈન પડી છે. તેના પહેલાં બીજા સરપંચ નાખી ત્યાં સુધી પાણી ઓછું વધુ આવતું હતું, આ બાજુ વધારે. એટલે 358 મીટર અટાણે માપી એટલે થઈ 1296 મીટરનું બિલ બનાવેલું છે. કૌભાંડ કેટલો છે અમે ને અહીંયા કેટલો કૌભાંડ છે પછી મેં માહિતી માગી છે. પહેલા વોર્ડમાં 200 ને 200 આસપાસનું માપ છે, મેં માપ્યો નથી, ત્યાંથી મારે ન કહેવાય બરાબર કેટલો છે માપ. પછી બીજી તો લાઈન નાખ્યું હોય કે ન નાખ્યું હોય કે કેવી રીતે નાખ્યું આપણે ખબર ન હોય, એનું આપણે લખાણ ઉપર આવીએ તો લખાણ એટલું છે તો એ પહેલા વોર્ડનું લખાણ છે. બીજો કે અમે ઉવા નાખી છે ઉવા નાખી, એમ તો રૂટમાં તો લીમાંથી લાઈન આવી છે એ બને. બીજો તળાવ બનાવે છે, એક તળાવનો 2 વાર બિલ બનાવેલો છે, જાડી કટિંગ ને ખોડાઈનું. આ લાઈનમાં પથ્થરનું બતાવે છે કે આમાં પથ્થરવાળી લાઈન છે, આમાં તમે ખોડી બતાવી પથ્થરની લાઈન છે, 1.5 ફૂટથી અંડર નીચે લાઈન છે એ બતાવે ને કદાચ હોય તો બરાબર છે. અને આપણે વેન સાફ કરાવે છે, 74,000નું બિલ બનાવેલો છે, 10,000 જીસીપી વાળાને આપેલા છે, એ તો એ બતાવે ને ભાઈ અમે આટલા વેન સાફ કરે છે. પાણીનો ટાંકો બનાવેલો છે, તમે હાલો જુઓ, એ 49,000નું બિલ બનાવેલો છે. આ ભ્રષ્ટાચાર નથી સાહેબ, શું છે? જ્યારે બીજી તરફ ગામના સરપંચ કહી રહ્યા છે કે કામ બરોબર થયું છે. હવે સાચું કોણ, આરટીઆઈમાંથી મળેલી માહિતી કે પછી ગામના સરપંચ? તે જ એક મોટો સવાલ છે. આપણે વોટરસાઇડનું કામ કર્યું હોય, 1284 મીટર પીવીસી લેન આઈસાઈ રાખી છે, એને બધી ચેક કરાવી તો છૂટ છે. આયર વાસ હરિજન વાસ જોડે બધી કામ કર્યું, એટલે જ્યારે માપ્યું તો છૂટ છે, ચેક કરવો તો છૂટ છે. એમાંથી એક પાઇપ પણ ખરાબ નીકળે તો આપણે બધો ખર્ચો ભરી નકારી પડે બરાબર ને. એ તો હરિજન વાસ અલગ ભાગ અને બીજો આયર વાસ બે ભાગ અમે ચેક કરી લઈએ. એમાં એક પાઇપ આપણે ગમે તે ખોડાવવાની, એક પાઇપ આઈસાઈ વગર નીકળતો આપણે ગુનેગાર છૂટ છે એને ખોડાવવાની. જ્યારે વોટરસેડના ટેકનિકલ એક્સપર્ટનું કહેવું છે કે અમે આજે માપણી કરી રહ્યા છીએ અને જો કોઈ પણ ગેરરીતિ જણાશે તો અમે કોન્ટ્રાક્ટ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. મારું નામ ઇમદાદ અલી છે, ટેકનિકલ એક્સપર્ટ. એ આપણો આ પ્રોજેક્ટ છે ફેઝ નંબર 3નો પ્રોજેક્ટ છે, એમાં 10-11નો પ્રોજેક્ટ છે. એમાં 10-11માં શરૂઆતમાં આપણે ઈપીએના કામ કરેલા. ઈપીએમાં આપણે અહીંયા ગામમાં 2 પાઇપલાઇનના કામ લીધા છે, એક 1300 મીટર અને એક 250 મીટરનું. તો 1300 મીટરમાં આપણે ડીપીઆર બનાવવાના સમયે ત્યાં પાઇપલાઇનનું નામ લખેલું છે હરિજનવાસ, બરાબર. પણ એ હરિજનવાસનું આપણે કામ 3 તબક્કામાં કરેલું છે. એક હરિજનવાસ, આહિરવાસ અને એક બીજા ફળિયામાં કામ કરેલું છે. એટલે જ્યાં બિલની વિગત છે ત્યાં હરિજનવાસનું વિગત કરેલી છે. તો આપણે 3 ફળિયાનું ચેક કરીશું અને પંચાયત સાથે ટેલી કરીશું. એમાં જો કંઈક વધઘટ હશે તો આપણે કાયદાકીય પગલાં લઈશું. અત્યારે તો પહેલી આપણે જે માપ કર્યું છે હરિજનવાસનું, એમાં જે એમબીમાં હતું 350, એમાં અત્યારે 358 આપણી જોડે થયું છે, એટલે 8 મીટર પ્લસમાં છે. હવે બીજા 3 વોર્ડનું આપણે ચેક કરીશું, એમાં પ્લસ માઇનસ હશે તો આપણે ઓફિસ લેવલે એ લોકોને નોટિસ અને કાયદાકીય પગલાં લઈશું. કોન્ટ્રાક્ટર તો આપણે એક કમિટી નિયુક્ત કરીએ છીએ, કમિટીના અંડરમાં જે કામ થયા છે, અને એમાં જો કંઈક હશે એવું કંઈક ભ્રષ્ટાચારનું કામ તો આપણે ચોક્કસ ઓફિસ લેવલે એમાં કાયદાકીય તપાસ કરાવીશું અને આગળ પ્રોસેસ કરીશું. ભારત ઉત્સવ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું
વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા લોકો સાવધાન. ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઘરમાં રોગનું પ્રમાણ વધી શકે છે. સામાન્ય રીતે બેક્ટેરિયા જ્યાં ગંદી વસ્તુઓનો જમાવડો હોય ત્યાં જોવા મળે છે, પરંતુ એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જેના ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય છે તેવા ઘરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે. આ સંશોધન 7 પરિવાર પર કરવામાં આવ્યું છે, જેમાં 3 કૂતરા, 1 બિલાડીનો સમાવેશ થાય છે. જે લોકો શ્વાન સાથે હાથ મિલાવવામાં કે કેટને રમાડવામાં રચ્યા પચ્યા રહે છે તેવા લોકોના ઘરમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જેના કારણે ઘરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે અને પરિવારજનોને અનેક રોગો થઈ શકે છે. એટલે જો આપ પાલતુ પ્રાણીઓ પાળતા હો તો એક વખત આપના ડોક્ટરની મુલાકાત અવશ્ય લો, જેથી આપને સચ્ચાઈની ખબર પડે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. રાજસ્થાનની સરહદથી 15 આતંકવાદી ભારતમાં ઘૂસ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેના સંદર્ભે કચ્છની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે કચ્છ સરહદને રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. હરામી નાળામાં ડ્રોન દ્વારા હવાઈ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે. રેડ એલર્ટના પગલે સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. ખાસ કરીને લખપત અને કોટેશ્વર નજીક હરામી નાળા વિસ્તાર તેમજ ખાવડા સરહદ પર એરફોર્સ દ્વારા ગત રાતથી જ ડ્રોન હવાઈ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં પણ સુરક્ષાને સઘન બનાવી દેવાઈ છે. આટલા મોટા વિશાળ દરિયાકાંઠાથી આતંકીઓ ગમે ત્યારે ભારતમાં ઘૂસી શકે છે, જેના કારણે ગત રાતથી જ કચ્છની સરહદ પર પહેરો વધારી દેવામાં આવ્યો છે. જખ બોતેરા ધ ફેશન હબ. કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિંગ્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિંગ્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. છેલ્લા શ્રાવણ માસમાં જ કચ્છમાંથી પોલીસે 200 જેટલા જુગાર રમતા જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે આ વર્ષે અંદાજે 1 કરોડની આસપાસનો દારૂ પણ પોલીસે કબજે કરી લીધો છે. તેમ છતાં પોલીસની મીઠી નજર તળે જુગારધામ હજુ પણ ધમધમી રહ્યા છે. ભુજના આજુબાજુના ગામોમાં તેમજ ભુજ શહેરમાં પોલીસની મીઠી નજર તળે જુગારધામ ધમધમી રહ્યા છે, જેને પોલીસ પકડતી નથી અથવા તો પોલીસને આ બાબતની ખબર નથી. જો પોલીસને આ બાબતની ખબર ન હોય તો તે ગંભીર બાબત છે. આ જુગારધામ પર જો પોલીસ રેડ કરે તો મોટા માથા પકડાય તેવી પૂરી શક્યતા છે.
અથવા તો બીજી તરફ પોલીસને આ બાબતની ખબર છે તેમ છતાં પોલીસ કંઈ કાર્યવાહી નથી કરતી તેવું જણાઈ આવે છે। જ્યારે બીજી તરફ કચ્છમાં દારૂના કિસ્સા પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે। કચ્છમાં અનેક નામચીન બુટલેગરો દારૂ વહેંચી રહ્યા છે અને પોલીસને હપ્તા પહોંચાડી રહ્યા છે, જેના કારણે પોલીસ તંત્ર તેમના પર કંઈ જ કાર્યવાહી નથી કરતું। હાલે કચ્છમાં અંદાજે 10 જેટલા મોટા બુટલેગરો છે, જે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં દારૂનો સપ્લાય કરે છે। જો આ વાત આમ આદમીને ખબર હોય અને પોલીસ તંત્રને ખબર ન હોય એવું તો ન જ બને। થોડા મહિના અગાઉ ગુંજ સંસ્થાએ દારૂ વિરુદ્ધની ચળવળ ચલાવી હતી અને અનેક દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી અને આરોપીઓને પોલીસને સોંપ્યા હતા, પરંતુ હવે ગુંજ સંસ્થાને ગુંજ કંઈ જ કરતી નથી અથવા તો બુટલેગરો સાથે કંઈ સાંઠગાંઠ થઈ હોય તેવી વિગત મા આશાપુરા ન્યૂઝને મળેલા એક નાનામાં પત્રમાંથી બહાર આવી છે। હિલવ્યુ રેસિડેન્સી સર્વે નંબર 351 એમપીએસ રોડ માધાપરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી। જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે। નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે તેની નોંધ લેવી। ખાલી પ્લોટનો પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે તેની નોંધ લેવી। હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે, તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે। નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ। મદ્રાસ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કે લગ્ન પહેલા મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવું। આ સંદર્ભે ભુજના ડોક્ટરે પણ હાઈકોર્ટના ચુકાદાને સર્વમાન્ય રાખવાની વાત કરી છે, જેના કારણે ઘણા ફાયદા થઈ શકે તેમ છે। આ મેડિકલ ટેસ્ટ ફરજિયાત બનાવી દેવામાં આવે તો એચઆઈવી ગ્રસ્ત લોકોની જાણકારી લગ્ન પહેલા જ મળી શકે, જેના કારણે લગ્ન બાદ તેના પાર્ટનરને એચઆઈવી જેવા રોગોથી બચાવી શકાય। તેમજ થેલેસેમિયા અને નપુંસકતા કે સેક્સ પ્રત્યે અરુચિની તપાસ કરવામાં આવે અને વર વધુનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે તો આવા કારણોસર થતા છૂટાછેડાની ઘટનાઓ ઓછી કરી શકાશે અને જો કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા છુપાવે તો એ માટે સજા કે તેના પાર્ટનરને વળતર વગેરે આપવાની વ્યવસ્થા કરી શકાય છે। મારું નામ ડૉક્ટર જગદીશ ધનજીયાલાઈ છે। હું સ્વામિનારાયણ હોસ્પિટલમાં ડૉક્ટર છું। આજે હું તમને લગ્ન પહેલાં અમુક જે રિપોર્ટ કરાવવાના હોય છે એની માહિતી આપીશ। ઘણી વખત થેલેસેમિયા નામનો રોગ હોય છે। જો થેલેસેમિયા માઇનર નામના 2 વ્યક્તિઓ લગ્ન કરે, પુરુષ અને સ્ત્રી, તો એની સંતતિમાં થેલેસેમિયા મેજર નામનો રોગ થવાની શક્યતા હોય છે અને થેલેસેમિયા મેજર જે રોગ થાય છે એમાં પછી વારંવાર બાળકને લોહીના બાટલા ચડાવવા પડે છે, જેના કારણે પછી બાળકનું ધીરે ધીરે લીવર છે, સ્પ્લીન છે, ખલાસ થઈ જાય અને છેલ્લી બાકી બાળક મૃત્યુ પામે છે। જો આવી પરિસ્થિતિ ન નિર્માણ થાય એના માટે લગ્ન પહેલાં એક થેલેસેમિયા નામનો રિપોર્ટ આવે છે, એ દરેક સ્ત્રી અને પુરુષે લગ્ન કરતાં પહેલાં કરાવવો જોઈએ। એવો ને એવો બીજો એક ભયંકર અને ઝડપી વ્યક્તિ પ્રસરતો રોગ છે એચઆઈવી નામનો, એઇડ્સનો। મોટાભાગે આ રોગ એથી છુપી પરિસ્થિતિમાં હોય છે, ઘણી વખત ખબર નથી પડતી હોતી, એના કારણે કોઈ ફીચર્સ નથી હોતા। બીજો રોગ હોય છે એચઆઈવી નામનો હોય છે, જેનાથી આગળ પરિસ્થિતિ વકરે છે તો પછી એઇડ્સ નામની બીમારી લાગુ પડે છે। આ રોગ આમ તો જાતીય સંક્રમણથી ફેલાતો રોગ છે, એટલે સ્ત્રી અને પુરુષ જે લગ્ન કરવા માટે પ્લાનિંગ કરતા હોય એને કરાવેલી હોય છે, અને જો કોઈ પણ બેમાંથી એક પોઝિટિવ આવે તો એને જે જાતીય સંક્રમિત રોગથી, એચઆઈવી નામના રોગથી જે સંક્રમિત વ્યક્તિ હોય એની જોડે લગ્ન કરવા જોઈએ, નહીં કે જે લોકો એચઆઈવી રોગથી સંક્રમિત નથી। અને ત્રીજો, જો કે જરૂરી નથી પણ છતાં પણ કોઈ લોહાણા કોમ્યુનિટીમાંથી હોય, સિંધી કોમ્યુનિટીમાંથી હોય, હવે તો જો કે પટેલ કોમ્યુનિટીમાં જોવા પણ મળે છે, તો એક સિકલ સેલ એનિમિયા નામનો રોગ હોય છે, એનું પણ તપાસ કરાવવી જરૂરી છે। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। અંજારના જીઆઈડીસી હાઈવે પાસે આજે સવારે 2 વ્હીલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે।
આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ત્રણેય મૃતકો ડીસા તાલુકાના રહેવાસી છે અને કામ ધંધા અર્થે છેલ્લા થોડા સમયથી અંજાર ખાતે રહેતા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.